ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમે જો સવારમાં નીકળી ગયા છીએ. હવે ક્યાં ચાલો મિત્રો, તો જો અમે લોકો પહોંચી ગયા છીએ ગીરમાં અમારા લોકેશન ઉપર જે આ છે અમાર. ચાલો ગાઈસ, તો જો અમારે ફાઇનલ એવા રૂમ આવી ગઈ છે અને જો સામે જો બધાય ખાટલા ડાળી. હાલો હવે હાલો, જમવા નથી જાવું, તમને તો નાવાની મજા આવી ગઈ છે. આ તું ક્યાં ની આવ્યો ગયો કીર્તન? કેવું છે? જો મિત્રો, આ છે રિસોર્ટ, આનો છે એન્ટ્રી ગેટ છે. ચાલો જો જમવા માટે આવી ગયા છીએ અને મેનુમાં જોઈ લો તમે. પરોઠા છે, પંજાબી શાક. ચાલો ગાઈસ, તો જો અમે જમીને બધા હવે નીકળી છીએ આટો મારવા માટે. બહાર જઈને જોઈએ હવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમે જો સવારમાં નીકળી ગયા છીએ. હવે ક્યાં જઈએ તો તમને અત્યારે કોઈને કહેવાનું નથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અમારી ચેનલ. અને જાય છે ગીર બાજુ, એટલે એ તો તમે જો કે થંબનેલ ને બધું જોવો એટલે ખ્યાલ આવી જ જાય. હા, એમાં કઈ એનું છે નહીં. હવે છોકરાને વેકેશન ખુલે છે તો કીધું જઈ આવી. હા, 2 દિવસ હજી બાકી છે ને, તો હવે 2 દિવસ છોકરાઓને તો તમે પણ અમારી સાથે આવો, વગર ટિકિટે મફતમાં બધું તમારે જોવાઈ જાય. અમારે ખર્ચો થાય, તમારે કઈ ખર્ચો નહીં થાય. બરાબર છે, તો આવી જાવ અમારી સાથે. તમે પણ કન્ટિન્યુ જોડાયેલા રહ્યો અને પૂરો વિડીયો જોવો. બહુ એન્જોય વાળો અને બહુ મજા વાળો આવશે. ફૂલ પ્રૂફ એન્જોય આવશે. અને જો છોકરાઓ પણ પાછળ રેડી થઈને સવારમાં બેસી ગયા છે. આરાધ્યા જો પાછળ સીટ પાછળ. તો બધાય રેડી થઈને મસ્ત બેસી ગયા છે. નીકળી ગયા છીએ અમે હવે. તો પહોંચશું, લગભગ બપોર થઈ જશે, 11 વાગી જશે. તો ચાલો આગળ પાછા મળીએ. ચાલો, તો આપણે જો જુનાગઢ પહોંચી ગયા છીએ. જુનાગઢમાં એન્ટર થઈ છીએ અને જો આવી ગયા બધા લીલા નાળિયેરના હલવા વાળા ટ્રોફા ને બધું. જો આપણે ક્યારે આવ્યા હતા? હા, તું બાબે હમણાં આવ્યા હતા ને. જુનાગઢ નો સીન જ આખો અલગ હોય. કા ગિરનારી એકદમ મસ્ત, જાણે રસ્તો આવે ને ત્યાં એમ થઈ જાય કે ઝાડવાન બધું મજા આવી જાય. એક વરસાદ થાય ને પછી તો મજા આવે, કાશ્મીર જેવું લાગશે. જો વાતાવરણ એકદમ આમ તમે જોવો ને, ઝાડવા બધી બાજુ. એક વરસાદ થાય ને પછી ભવનાથમાં જાય ને એટલે એમ લાગે કાશ્મીરમાં વીએ જેવું લાગે. હા, એની જેવું થાય. વાદળામાં અડધો ગિરનાર વીએ ગયો હોય. હા, અને વરસાદ ઝરમર ચાલુ હોય, મજા આવે એવું વાતાવરણ હોય. હા, લ્યો આરાધ્યા ઊંચી થઈને જોવા આવી. આરાધ્યાને કઈ હક નથી થાતું બેહવાનું. કા બેઠી છે પણ હરખી બેહી ને. એને બહાર ફરવા આવવાનું નથી ફાવતું, પણ આપણે પરાણે લઈ આવ્યા છે. એની જેવું થાય છે. ફાવે છે વધારે. હા, આપણે પરાણે જ લઈ લીધી ભેગી. એ ને આરાધ્યા એવું કર્યું ને. એને બહાર ફરવા આવવાનું નથી ફાવતું. હા. તો ચાલો, જુનાગઢ તો પહોંચી ગયા છીએ. તો હજી આપણે પોકતા કલાક વહી જાય ને. હજી કા 1.5 કલાક વહી જાય હજી સાસણમાં પહોંચતા. તો ચાલો ગાઈસ, તો અમે જો અહીંયા રસ્તો ભૂલો પડી ગયા છીએ. ડાયવર્ઝન કાઢ્યું છે પણ મળતો નથી રસ્તો. હવે ક્યાં જાય કઈ નક્કી નથી. આમાં એક રોડ ઉપર બોર્ડ આવ્યું હતું ડાયા અર્જણ, એટલે અમે ડબ્બો લોસે થઈ ગયા કે ડાયા અર્જણ ક્યાં જવું. આમ આલીત્રા ગામમાંથી નીકળે છે, આમાં કઈ ટપો નથી પડતો. સીધી વાડી આવી ગઈ. હા, કરશનભાઈ ની ટપો નો પીડ્યો આમાં. હા, એટલે જોઈએ અમે ક્યાં જઈએ આગળ એમ. તો આ મોટું પુલિયું ચડીને તો જો ઉપર આપણે આવ્યા. આ પુલ ચડીને અમે ઉપર આવ્યા તો આમ ગયા તો સીધી આપણે બોલ્યા એને જેવું જ થયું કે હાલો કોકની વાડીએ વયા જાય. સીધો વાડીનો જ ડેલો આવ્યો. આ રસ્તો નહીં હોય ને, હજી આગળ જ જવા દેવાની છે એવું હશે. હાલો હવે જોઈ ક્યાં નીકળી છી. ચાલો, ટાઈમ જ છે, બપોરનું ચેક ઇન છે એટલે નિરાય આમ જ કરવાનું છે. હા, એટલે અહીંથી અહીં આટા મારી બોર્ડ આવ્યું છે ડાયવર્ઝન મેંદડાનું. હા, હવે આવ્યું જો. હવે રસ્તો ચડ્યા અમે. હજી તોય હાઈવે ચડી પછી ખબર પડે. Where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams, caught in the. ચાલો મિત્રો, તો જો અમે લોકો પહોંચી ગયા છીએ ગીરમાં અમારા લોકેશન ઉપર. જે આ છે અમારું આજનું અહીંનું બુકિંગ કરાવેલું છે અમારું લોકેશન. શ્યામ ફાર્મ રિસોર્ટ છે. હા, આજનું અમારે બુકિંગ છે. આવી ગયો મારો રિસોર્ટ. પહોંચી ગયા અમે. હે ગાડી
ગાડીઓ તો હોય જ ને એમ તો એટલી તો એટલી ગાડી તો હોય જ ને હજી વેકેશન છે 2 દિવસ ચા કેરીના છાયા આંબા નીચે જો ખા આપણે ગાડી રાખી દે જો અહીંયા ખાટલા ને બાટલા ને બધું ચાલો હાલો આપણે હવે નીચે ઉતરી જઈએ પછી આગળ તમને બતાવી પાછા આગળ મળી પાછા ચાલો હવે સામાન બામાન કાઢી લઈ ગાડીમાંથી પેલા બેલા ઉતારી લઈ અને નીચે જઈએ પેલા જોઈએ આખો રિસોર્ટ અને તમને પણ બતાવીએ ચાલો ગાઈસ તો જો અમારી ફાઇનલી અમારી રૂમ આવી ગઈ છે અને જો સામે જો બધાય ખાટલા ઢાળી ઢાળીને એન્જોય કરે છે હુઈ ગયા બધાય જો નાઇટ ડ્રેસ પહેરીને બધાય ચડ્ડા ટી શર્ટમાં આવી ગયા છે અને જો અમારી રૂમ છે આ અહીંયા એન્ટર થાય એટલે જો મોટો બેડ છે અહીંયા ટીવી છે ખાટલો પણ છે અને અહીંયા સોફો છે તો જો બધાએ કપડાં કાઢીને ઉલાડી દીધા છે આ ડ્રેસિંગ છે કાચ અમારું આ રિસોર્ટનો જો એસી છે અહીંયા અને નાનો એવો મસ્ત રૂમ છે બેડ ને બધું હે રૂમ મસ્તીનો હે કે રૂમ મસ્તીનો હે તમને બધાને મજા આવશે ને તો હે હાલો બધા નાવા જો બધા ચડ્ડા ટી શર્ટ પહેરીને હવે નાવાનું કામ કરવાનું લાગે છે બધાને હાલો હમણાં ધુબાકા મારી કા જો આરાધ્યા ને વેદ ને બધાય તો ટી શર્ટ ને ચડ્ડા પહેરી નાઇટ ડ્રેસ પહેરી લીધા છે અહીંયા છે અમારે જો ટોયલેટ બાથરૂમ તો જો ઓહો એ આ લાઈટ તો કેમ નથી થતી કે અંદર બહાર હા હવે થઈ કેવડું મોટું સમજો તો આપણે રસોડું હોય એવડું તો ટોયલેટ બાથરૂમ છે લે કીર્તન જો ડિસ્કો કરે હાલો નીકળો બારા ફુવારો પછી નાજો પાછા નાઈને સ્વિમિંગ પુલ માંથી આવીને નાવ ને પછી પાછા અહીંયા ફુવારા નાઈ કીર્તન ને મજા પડી ગઈ જો અને અહીંયા છે અમાર બાલ્કની અહીંયા બાલ્કની છે જો નાઈને આવીને અહીંયા દોરી બાંધી છે એટલે અમારા કપડાં સુકવવા માટે અને જો અહીંયા નીચે ખાટલે જો બધાય બેસી ગયા છે તો ચાલો આપણે પણ નીચે જઈએ હાલો રૂમ બંધ કરતી આવો હાલો બે આગળ જાઓ એમ ન કરે વેદ તો ચાલો આપણે નીચે જઈએ બધા બેઠા છે અહીંયા રૂમ બંધ કરીને કપડા બદલાવા હતા એટલે આપણે નીચે ઉપર આવ્યા હતા એમ ન કરાય હાલો નીચે તો ચાલો આ અમારો નાનો એવો મસ્ત રૂમ છે અને હવે જઈએ અમે નીચે તો નીચે ખાટલે એન્જોય કરી બેસી અને જઈએ પછી સ્વિમિંગ પુલ બાજુ તો અત્યારે નાવું છે તો અત્યારે નકર પછી જમ્યા પછી નાવાના છીએ હવે એવો પ્લાન તો હવે કાંઈ થયો નથી હવે જોઈએ આગળ હે અત્યારે નાવું છે તો ચાલો અત્યારે નાહીએ હાલો આપણે નીચે તો જઈએ પેલા કીર્તન હાલો નીચે જઈએ ચાલો આ બધું બંધ કરી દે હાલ આપણે નીચે જાવી હવે હા બસ એ રીતને બંધ કરીને હાલો હવે બધું અહીંયા પડ્યું છે ભલે પડ્યું ચાલો આપણે પર્સ કાંઈ લઈ જવું નથી અને બૂટ પહેરી લ્યો હાલો અહીંયા આપણું હે જો અહીંયા ખાટલે બધા બેસી ગયા છે અને આ કરી દીધું તમારું ચાલુ અને જો લાંબા થઈને હુઈ ગયા આ ઈ જ કરવાનું છે ને કા ખાવા પીવાનું નાવાનું તુબાકા બોલાવાના અહીંયા માવો બને છે જો રાજકોટનો ફેમસ માવો ઈ પણ હવે નવા યુટ્યુબર થવાના છે એવી શક્યતા દેખાય છે હવે જોઈએ તો લેવા મણો વિડિયા લેવા મણો તમે હાલો ચાલુ કરો હવે ઉતારી જ છી તમે સવારના જોવો છો હવે તો લેવા મણો હવે અત્યારે હાલો ઓલો પ્રેક્ટિસ કરવા માંડ્યો વિડિયાની કા અહીંયા જો મસ્તીના આંબા છે બગીચો છે અને વાડી છે આ રિસોર્ટ વાળાનું જ છે બધું આ હા અહીંયા સાંજના મજા આવશે હમણાં તડકો ઓછો થાય ને એટલે બધે આટા મારવાની મજા આવશે તો ચાલો પછી સ્વિમિંગ પુલ બાજુ જઈએ પછી તમને બતાવવી પાછા ખાઈ પીને કુવાનું નામ આરામ કરવાનું કામ છે બીજું કાંઈ છે નહીં હાવ ફ્રી નેચરલ વાતાવરણ હા હાવ શાંતિ જોતી હોય ને તો અહીં રિસોર્ટમાં વયું આવવાનું 2 દિવસ ચાલો તો આપણે જો રેડી થઈ ગયા અને નાઇટ ડ્રેસમાં બધા આવી ગયા ને હવે બધા જો એકો એક જાય છે સ્વિમિંગ પુલ બાજુ તો હવે નાવાની ઈચ્છા થાય તો અત્યારે નાસું ન કર હવે જો બધા રેડી થઈ ગયા છે અને આ જો કેરી હા આને કેરી મળી ગઈ જો ઉપરથી ખરી છે ને હેઠે હા તો હવે ખાવ બીજું શું હોય કા લે તું બધું મારા ખીચામાં કા ભરે કીર્તન બધું ક્યાં ભર્યું જો આંબાના બગીચા છે આ બધો આખો મસ્ત અને ફૂલ મજા આવે એવું છે અહીંયા તો એન્જોય
તો આજ આખો દિવસ જો હવે આમાં નાઇટ ડ્રેસમાં દાટા મારવાના છે બધાને કા બધાને હવે નાઇટ ડ્રેસમાં દાટા મારવાના છે આખો દિવસ કામ છે સડા કરીને આટા મારીને મજા કરે. હા અને હવે જઈએ છીએ સ્વિમિંગ પુલ બાજુ ચાલો તો તમને બતાવી આગળ હે જો ગાઈઝ અમને કેરી મળી છે આંબાથી નીચે પડી હતી પણ બહુ જ મીઠી છે એકદમ છે પીળી પણ એકદમ મીઠી છે ઓર્ગેનિક આંબાની કેરી કા આરાધ્યા હાલો ચાકીને ખાવી તારે નહીં આપણે જમીન નાવાનું છે અત્યારે તડકો લાગે ને તડકાનું નો નવાય પછી ભીના કપડા હું રાખીશું તને હાલશે જતા પપ્પા સામે હિચકે બેસી ગયા જો સામે હા હાલો હવે હાલો જમવા નથી જાવું તમને તો નાવાની મજા આવી ગઈ છે હે જમવા હાલો ભૂખ નથી લાગી ના પાડે છે તો લે પણ હજી આપણે નાવાનું જ છે હમણાં બપોર પછી હાલો 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 નીકળો પેલા જમી લઈ હાલો પછી પાછા નાવા પડશું કયું હા સીડી ચડીને હા હાલો તો પેલા જમી લ્યો હાલો 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 જમવા ભૂખ લાગી છે હવે 1 વાગ્યો ખાઈને મારજો ધુબાકા હાલ એટલે પછી જાય ચાલો ગાઈસ જો આપણે જમવા આવી ગયા છે મેનુમાં છે જો રસ છે મગની દાળ છે ખમણ છે મરચા છે લસણવાળી ચટણી છે ઘી ગોળ છે જો અહીં તો ઘી ગોળ લઈ લીધા છે રસ પૂરી બટેટાનું શાક મગનું શાક હા મસ્ત દેશી જમવાનું પૂરી છે રોટલી છે રસ દમાલુ લસણિયા બટેટા છે તો જો હાલો હવે આવી જાઓ બધા જમવા માટે ગીરમાં રસ કેરીની ઓર્ગેનિક કેરી રસ જો જમવા મળ્યા છે અહીંયા કા આરાધ્યા તાર પાપડ જ ખાવાનો છે એકલો તો આવી જાઓ બધા જમવા માટે ચાલો તો અમે પણ જમી લઈએ પછી પાછા ઉઠીને સ્વિમિંગ પુલમાં આવી ગયા છે હવે પડવું કે નથી પડવું એ બધો વિચાર કરે છે ક્યારે પડવું એ વિચાર કરે છે હજી શું કરવું એ ઉઠીને સ્વિમિંગ પુલમાં આવી ગયા પણ ક્યારે પડવું એ વિચાર કરે છે હજી શું કરવું કીર્તન તો પડીને આવી ગયો હું પાછો કા બહાર નીકળી ગયો એલા હે કીર્તન આરાધ્યા કઈ બાજુ જા આ તું ને આ રે ઈ એકલી રહે ને હે ઈ એકલી રહે ના જાવું પડશે તું જાજે પછી કરેક્શન હા એમ ઈ એકલી નો રે કા કીર્તન કેવું લાગ્યું મજા આવી એ રિંગ લઈ ગયો ને રિંગ સામે જો રે ઓલી આરાધ્યાની રિંગ લઈ ગયો નાવાની મજા આવે રિંગ હોય ને તો હાલો નાઈ લઈ હા હાલો નાઈ લઈ હાલો એક પડો અંદર એટલે હું આવું હાલો પછી કા બારો નીકળ્યો આ ઘડી એ એમ ન કર કીર્તન ચાલો મિત્રો આપ જોઈ શકો છો જો સ્વિમિંગ પુલ ની ફૂલ એન્જોય છે જો અને ગળા સુધી પાણી થાય છે બે લેડીઝ ને જો ગળા સુધી પાણી થાય છે અને બધાને એટલું જ પાણી થાય છે અને બહુ મજા આવે એવું છે આપ જોઈ શકો છો મિત્રો અને આરાધ્યા અને કીર્તન ઓલી પણ છે આરાધ્યા અહીંયા છે લે લે વિડિયો જ લીધો છે આરાધ્યા કાપ આવી ગઈ એ આરો કે ઉપર બેહી ગઈ સામે જે કીર્તન ઓલા ધોધ ઉપર ઉભો રહી જા નીચે આ પણ લેને હવે જાને dreams we're chasing the echoes of silence screams caught in the sky the cosmic night yeah
મને બીક લાગે. હું ન જાઉં નહીં તો. મને બીક લાગે એટલે જ કીધું. એટલે ring રાખીને હવે બાંધી વાંધો નહીં, હવે અહીંયા વાંધો નહીં. હજી ન થામતા જો. મને બીક જ લાગે. મને બીક લાગે હો, ઈ આ બાજુ ના આવો. કેવું છે? કેટલું આવે હું આમ ચાલો મિત્રો, આપ જોઈ શકો છો સ્વિમિંગ પુલની મોજ ધબધબાટી બહાટી બોલાય છે મિત્રો. આપ જોઈ શકો છો આ નાના નાના છોકરાઓ બધા. જો આ છોકરી જો ધુબાકા મારશે, હો એ મર્યો જો ધુબાકો માર્યો, જો માર્યો. વાહ ભાઈ વાહ, કેવી મોજે મોજ છે જો આપ જોઈ શકો છો મિત્રો. અને અહીંયા આ લોકો આ ફેમિલી જો એનું જો શૂટિંગ કરે છે, પ્રી વેડિંગ કરે છે. જો અંદર અંદર વોટર મોબાઈલ કરીને પ્રી વેડિંગ કરે મિત્રો. મોબાઈલના બુડબુડીએ ન બોલી જાય તો આમાં શું થાય બીજું? અમારે તો વોટરપ્રૂફ ફોન છે, આમાં કાંઈ ન થાય. જો છોકરાઓ મોજ કરે છે. જો ઓલું નાનું એવું ટાબરિયું જો, આમ જો બી કઈ નથી લાગતી. સમજો છે ને, હવે નાનું એવું ઝીણું એવું ટાબરિયું ધબધબાટી બોલાવે. જો આ જો સમજો તરવાની કરે છે પ્રેક્ટિસ. આવે હેલે તરવા. વાહ સર, ક્યાં શીખો? અહીંથી શીખો. જો આ બેબી રમે. હા ધબધબાટી ને બહાટી જો ચાલુ છે હો મિત્રો, આપ જોઈ શકો છો. ચાલો ગાઈસ, તો આપણે જો નાઈન નીકળી ગયા બારા. અને જો ઓલા મા દીકરો બે જો કા હું થયું એને ડખો થઈ ગયો. આરાધ્યા જો નાઈન બહાર નીકળી ગઈ છે અને ઓલા બે જો અંદર નાઈ છે હજી. જો મિત્રો, આ છે રિસોર્ટ, આનો છે એન્ટ્રી ગેટ છે. અને અત્યારે મસ્ત સનસેટ થાય છે, આપ જોઈ શકો છો. મસ્ત સનસેટ થાય છે, જોરદાર. અને આ છે રિસોર્ટનો એન્ટ્રી ગેટ. અને અહીંયા છે અમારી ગાડીમાં પાર્કિંગ. અને છોકરાઓ નાસ્તાની મોજ કરે છે. આંબાના બગીચા છે, આંબા બહુ ઝાઝા છે અંદર ગાર્ડનમાં. આ છે તેમનો એન્ટ્રી ગેટ. જો મિત્રો, સાંજના 7 સવા 7 જેવો સમય થયો છે. અને બધા સ્વિમિંગ પુલમાં નાઈ કરી અને ફ્રેશ થઈ. આ ચશ્મા પહેરી લ્યો ભાઈ, તો તમે હે ને ફોટા કંઈક યુટ્યુબમાં હારા આવો. ચશ્મા પહેરી લ્યો. સીન મારવા જેવા લાગો હોય. હે આપણને કાગડા ક્યાંય દેખાતા નથી, પણ જો અહીંયા ગીરમાં કાગડા જોવા મળ્યા મિત્રો. બાકી તો આપણને ક્યાંય જોવા નથી મળતા અત્યારે. અને દેશી ચૂલા ઉપર જો બાજરાના રોટલા બને છે. આજનું શું સાંજનું મેનુ હોય તમને બતાવીએ સાંજે. હવે ઘડીક આપણે હિચકા બિસ્કા ખાઈ લઈ ઘડીક. ચાલો જો જમવા માટે આવી ગયા છીએ અને મેનુમાં જોઈ લો તમે. પરોઠા છે, પંજાબી શાક છે, રોટલા છે, દહીં તીખારી છે, ઢોકળીનું શાક છે, મોહનથાળ વડા છે, છે, મોહનથાળ છે. બહુ મસ્ત મેનુ છે, જોરદાર. અને વઘારેલી ખીચડી પણ છે ને છાશ તો એકદમ મસ્ત કાટી કા. આ એક ફેમિલી અમારું જો અહીંયા બેઠી ગયું છે. ચાલો આવી જાઓ બધા જમવા, બટેટા વડા ખાવા આવી જાઓ કા. દઈ ચાલો તો પેલા જમી લઈએ આપણે. ચાલો ગાઈસ, તો જો અમે જમીને બધા હવે નીકળીએ છીએ આટો મારવા માટે. તો બહાર જઈને જોઈએ હવે ક્યાં જવું એ આટો મારવા. કાં કાઢો ત્યાં હે ને જો અહીંયા બધે લાઇટિંગ ને બધું ચાલુ છે. અને બધા જો ખાટલા નાખીને હિંચકે અને ખાટલે ને હવે બધાએ જમીને જમાવટ કરી છે. નાઈટ વ્યૂ મજા આવે, જંગલનો ડેકોરેશન, લાઇટ નું બધું. તો આગળ જઈ અને બહાર જઈને આટો મારી જોઈ જરીક.
આગળ આગળ હા આજનો વિડીયો થોડા બોડા મળે તો પી આવવી ઈ તો કહું થોડા બોડા મળે તો પી આવવી તો તું શું કરે સી મળે તો ઈ કે સી મળે તો સી ન તો મળે આજનો વિડીયો મિત્રો અહીંયા જ આપણે એન્ડ કરશું અને કાલે નવા વ્યૂ સાથે નવી સવાર સાથે આપણે મળશું તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો